હવે આપ સાંભળશો ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે મુનિરા શેખ. ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આહવા, વઘઈ અને સુબીર ખાતે સવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા પંચાયતની 18 બેઠકો માટે 52 અને 3 તાલુકા પંચાયતની કુલ 48 બેઠક માટે 116 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં આહવા તાલુકા પંચાયતની 16 બેઠક પૈકી 9 કોંગ્રેસ અને 7 ભાજપ, જ્યારે વઘઈમાં કોંગ્રેસ અને ભાજપને 8-8 બેઠક મળી છે. સુબીર તાલુકા પંચાયતની 16 બેઠક પૈકી 12 ભાજપ અને 4 કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે જિલ્લા પંચાયત પણ ભાજપના ફાળે ગઈ છે. 18 બેઠક પૈકી 12 પર ભાજપ અને 6 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. ડાંગ જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પરિણામ જાહેર થયું હતું. ઉલ્લેખનીય છે કે 26મીના ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જિલ્લાના 335 બૂથ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. સરેરાશ 42 ડિગ્રી તાપમાન વચ્ચે પણ જાગૃત નાગરિકો તરીકે ડાંગમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની 18 બેઠક માટે સરેરાશ 79.61% અને 3 તાલુકા પંચાયત 47 બેઠક માટે સરેરાશ 79.77% મતદાન નોંધાયું હતું. રાજ્યના તમામ જિલ્લાની સરખામણીએ મતદાનની ટકાવારીની દ્રષ્ટિએ ડાંગ જિલ્લો નર્મદા બાદ બીજા ક્રમે રહ્યો હતો. ત્રણેય તાલુકાની વાત કરીએ તો આહવા તાલુકા પંચાયતની 15 બેઠક માટે 77.48%, વઘઈની 16 બેઠક માટે 84.31% અને સુબીર તાલુકા પંચાયતની 16 બેઠક માટે 78.24% મતદાન નોંધાયું હતું. ડાંગ જિલ્લામાં ગરમાડાના પીળા ચટક ફૂલનો વૈભવ પૂર બહારમાં ખીલી ઉઠ્યો છે. હાલ ગરમીથી માનવ સાથે પશુ પંખી હેરાન પરેશાન થઈ ગયા છે. આવા સમયે હાલ ઠેર ઠેર પીળા ચટક ફૂલની હારમાળા લાગી છે. ગ્રામીણ વિસ્તારમાં ગરમાડાનું ખૂબ જ મહત્વ હોય છે. ગરમાડાના પાન, ફૂલ, શીંગ, છાલ, બીજ આ તમામને ઔષધિ માટે વૈદો ત્વચા રોગ, તાવ, ઘા, રૂજાવ, રક્તપિત્ત, પેટના રોગમાં વાપરે છે. વિવિધ બીમારી માટે ઉપયોગી સાબિત થયેલ ગરમાળો ડાંગ જિલ્લાના સૂકા જંગલની શોભા વધારી છે. કુદરતના ખોળે વસેલો નાનકડો ડાંગ જિલ્લો કુદરતી સંપદાથી ભરપૂર છે. અહીંની ગિરિકંદરાઓ પણ વૈશાખ માસના ધૂમધકતા તાપમાં બાકાત રહેતી નથી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીલી વનરાજી પાનખર ઋતુ શરૂ થતાં વેરાન બની જાય છે. નદી, નાળા અને જંગલનો પ્રદેશ હોવાથી એકંદરે તાપમાન ઓછું રહે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી અહીં પણ કુદરતી સમતુલા ખોરવાઈ હોવાનું સ્પષ્ટ જણાય છે. સમગ્ર દેશમાં જ્યારે ગરમીનો પ્રકોપ ચાલુ છે, ત્યારે ડાંગ પણ તેમાંથી બાકાત નથી રહ્યો. છેલ્લા થોડા દિવસોમાં પડેલી ગરમીમાં ડાંગ જિલ્લાના પ્રજાજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરરોજ સરેરાશ 44 ડિગ્રીના તાપમાનથી અહીંના લોકો પરેશાન થયા હતા. શહેરી જીવન ધોરણથી અલગ જીવન ધોરણ જીવતા અહીંના લોકો ગરમીના તાપથી બચવા ઘરગથ્થુ ઉપાય કરે છે. જેમ કે લૂ ન લાગે તે માટે લોકો વનસ્પતિનો મહદ અંશે ઉપયોગ કરે છે. ગળોની વેલનો પણ ઔષધિ તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત જંગલમાં થતા ખાખરાના ઝાડના ફૂલ, જે કેસુડા તરીકે ઓળખાય છે, તે ઉનાળામાં લૂથી બચવા માટે અકસીર છે. આ કેસુડાના ફૂલને પાણીમાં પલાળી સ્નાન કરવામાં આવે તો ગરમીથી રાહત મળે છે. ડાંગ જિલ્લાના આહવા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પોષણ સંગમ કાર્યક્રમ સમુદાય આધારિત અતિ ગંભીર કુપોષિત બાળકોનું વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈસીડીએસ શાખા તથા આરોગ્ય શાખાની સંયુક્ત એક દિવસીય વર્કશોપ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ કરવાની થતી કામગીરીની વિસ્તૃત માહિતી અપાઈ હતી. અતિ ગંભીર કુપોષિત બાળકોની વહેલી ઓળખ, સારવાર અને વ્યવસ્થાપન માટે તેમજ તેનો ઉદ્દેશ્ય બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા અને બાળ મૃત્યુદર ઘટાડવાનો છે. ત્યારે આ વર્કશોપમાં ડાંગ જિલ્લાની મુખ્ય સેવિકા, સીડીપીઓ બહેનો, આરબીએસકેના ઓફિસર અને આયુષ મેડિકલ ઓફિસરને માટે જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ડાંગ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.